તો નિયમોમાં ફેરફાર થયો છે 2023નો આ નિર્ણય હતો નિયમ હતો અને એ નિયમમાં નવી માર્ગદર્શિકા પ્રમાણે કેટલીક વધુ ઢીલ આપવામાં આવી છે છૂટછાટ આપવામાં આવી છે માત્ર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે ત્યાંની વાત થઈ રહી છે ગિફ્ટ સિટીમાં જે નિયમો ફર્યા છે તેની વિગતો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે પહેલાં શું હતું અને ત્યારબાદ અત્યારે હાલમાં શું સ્થિતિ રહેવાની છે 2023માં જે પહેલા નિયમ બન્યા તેમાં કેટલીક છૂટછાટ હતી તે હતી કે વિઝિટર્સને પરમિટ એમાં જરૂરી રહેશે જે પણ કોઈ વિઝિટર્સ છે વિદેશી જે લોકો ત્યાં આવી રહ્યા છે કે પછી ત્યાંના જ કર્મચારીઓ હોય એ તમામ લોકો જો દારૂનું સેવન કરવા માગે છે તો એ જે વિઝિટર્સ આપણે કહીએ તેમને પરમિટ લેવી પડશે પણ હવે આ પરમિટ હટાવી દેવામાં આવી છે એટલે કે 2025 આ 30 ડિસેમ્બર 2025 પછી વિઝિટર્સને પરમિટની કોઈ જરૂર નહીં પડે આ એક મોટો બદલ કરવામાં આવ્યો છે 2023ના અનુસંધાને વાઇન એન્ડ ડાઇન દારૂ ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો એટલે કે જે જગ્યા પરથી જે શોપમાંથી દારૂ લેવામાં આવે છે ત્યાં જ તેનું સેવન કરવાનું રહેશે એટલે કે વાઇન એન્ડ ડાઇન દારૂ હતો પણ હવે એ શોપની બહાર એ વાઇન શોપની બહાર કે પછી ગિફ્ટ સિટીની જે આખી હોટેલ છે કે પછી રેસ્ટોરન્ટ લોન એરિયા છે ત્યાં પણ હવે દારૂનું સેવન થઈ શકશે નિયમ અનુસાર સાથે સાથે પુલ સાઇડનો જે એરિયા છે કે પછી ટેરેસમાં પણ જઈને આ દારૂનું સેવન કરવા માંગતા હોય તો તે પણ હવે શક્ય બન્યું છે વાઇન શોપની બહાર પહેલાં મંજૂરી નહોતી પણ હવે આ પ્રકારની બધી છૂટછાટ આપવામાં આવી છે એ પણ અંદર ગિફ્ટ સિટીની અંદરની વાત છે અન્ય રાજ્યની જ્યારે વાત કરીએ તો અન્ય રાજ્યના લોકોને પરમિટ પહેલાં જરૂરી હતી ગુજરાત બહારના જે લોકો છે અને તે કામ અર્થે આવ્યા છે ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યા છે તો તે બહારના લોકો છે તો એમને પણ પરમિટ લેવું પડતું હતું પણ હવે એ પણ હટાવી દીધું છે માત્ર આઈડેન્ટિટી કાર્ડ બતાવવામાં આવશે તેમનું ઓળખપત્ર બતાવવામાં આવશે કે ત્યાં ક્યાંથી તે બિલોંગ કરે છે ક્યાંથી તે આવ્યા છે તો એમને પણ એ જે પણ કોઈ લેવા માગે છે તો એ તમામ જે વસ્તુ છે તે મળી રહેશે લીકરની વાત થઈ રહી છે ત્યારબાદની વાત કરીએ તો કર્મચારી પોતે જ પરમિટ પર દારૂ મેળવી શકે પહેલાં આવું હતું કે કર્મચારી પોતે એ પરમિટ પર દારૂ મેળવી શકે છે અને પરમિટ લેવી પડતી હતી એ પરમિટ તો હટાવી દેવામાં આવી છે ઓળખ કાર્ડ લઈ બતાવો અને એ લીકર જે છે તમે લઈ શકો છો પણ સાથે એ પરમિટ ધારકની સાથે તે કોઈકને ઇન્વાઇટ કરે છે 25 મહેમાનો સુધીની છૂટ આપવામાં આવી છે માની લો કે કોઈ કર્મચારી ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યા છે અને એમને કેટલાક ગેસ્ટને ત્યાં બોલાવે છે અને ત્યાં તેમની સાથે એ જે તે જગ્યા પર જાય છે તો 25 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે કે એક પરમિટ પર અથવા તો પછી એક ઓળખ પર એ તમામ જે મહેમાનોને છૂટ આપવામાં આવી છે એ તમામ એ લીકર લઈ શકે છે આ પ્રકારના જે નિયમોમાં કેટલાક ફેરફાર થયા છે અને નિયમો થોડા હળવા ચોક્કસ કર્યા છે આ 2 વર્ષની વાત થઈ રહી છે અને સરકારનું એ જ કહેવું છે કે અત્યારે હાલમાં જે પ્રકારે ગ્લોબલ લેવલના જે ઇવેન્ટ્સના પ્લાનિંગ થઈ રહ્યા છે અને સ્વાભાવિક છે કે એના માટે થઈને એને જ સેન્ટરમાં રાખીને આ તમામ પ્રકારના નિર્ણયો જે છે તેમાં ફેરબદલ થયા છે અને થોડી અંશે તેને ઢીલ પણ આપવામાં આવી છે